તો સમગ્ર દેશમાં રંગના પર્વ હોળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે હોળીના પર્વ પર બાલાસિનોરના ગામડાઓમાં હોળિયાળીની પરંપરા આજે પણ અકબંધ છે। આ પરંપરા અનુસાર છાણમાંથી હોળિયાળીના હાર બનાવાય છે। ત્યારે આજે પણ ગ્રામ્ય કક્ષાએ અસલ હોળી એટલે હોળિયાળની હોળીને ગણવામાં આવે છે। પરંપરાગત હોળીને અનુલક્ષીને હોળિયા બનાવવાની પદ્ધતિ આજે પણ અકબંધ છે। આજે ગોબર સ્ટિક વડે વૈદિક હોળીનું ચલણ વધી રહ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વડીલોપાર્જિત હોળી વડે પર્યાવરણના જતનની પરંપરા આજના આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જીવંત જોવા મળી રહી છે। તો બાલાસિનોરના ઘુવેડિયા ગુંથલી ગામ ખાતે આજે પણ હોળીના 15 દિવસ પૂર્વે ગામની કુંવારિકાઓ ગાયનું છાણ એકત્ર કરી વિવિધ આકારોના હોડિયા બનાવી તેમનો હાર બનાવે છે। આ સાથે જ કળાને જીવંત રાખવા પરંપરાનું જતન પણ કરી રહ્યા છે।